હું ગામિત દિલીપભાઈ નરસિંહભાઈ ચિમેર ગામના સરપંચ શ્રી. મારે આ ગ્રામ પંચાયત વતી મારે જણાવું છું કે અમારા ગામની અંદર જે પહેલાં જે ગામથી ધોધ સુધી આવવાનો જે રસ્તો હતો તે એક નહીં બનવાથી ગામને આવવા જવા માટે ઘણી તકલીફ થતી હતી. જે સહેલાણી આવતા હતા તો આવવા માટે એ લોકો રસ્તા પર જે મુખ્ય રસ્તો છે એના પર ગાડીઓ મૂકીને અહીંયા ધોધ સુધી આવતા હતા અને આવવા માટે એને 1 થી 1.5 કલાક એનો આવવાનો ટાઈમ લાગતો હતો. તે દરમિયાન આજે જે રસ્તાઓ અમને જે પાયાની સુવિધા જે ગ્રામ સરપંચે બી અહીંયા જે નોંધ લીધી, સાહેબે નોંધ લીધી. જ્યારે આજે આ રસ્તો બનવાથી જે આજે હજારો સહેલાણીઓ આ પ્રકૃતિનો આનંદ લઈને આજે મજા માણી રહ્યા છે, અમારા ગામ માટે ગૌરવની વાત છે. અને આજે જે ખેડૂતો છે ટ્રેક્ટર લઈ જવા માટે કે ખેતરે જવા માટે અને 108ને આવવા માટે કંઈ ડિલિવરીની કોઈ બી સમસ્યા હોય, આજે અમને અમારા માટે ગામ માટે જે સમસ્યા આજે હલ થઈ ગઈ છે. તો આવી બધી જે અમારા માટે જે પાયાની સુવિધા આજે પૂરી થઈ ગઈ છે માટે અમે આરએમબી સાહેબો તેમજ સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. મારું નામ ધર્મેશભાઈ બાબુભાઈ ગામિત. મારા મિત્રો સાથે અમે ચિમેર ધોધ જોવા સારું આવ્યા હતા અને જે તે સમયે આગળ રસ્તો નહીં હતો અને હમણાં રસ્તો બની ગયો છે અને જવા આવવાની સુવિધા સારી થઈ ગઈ છે, જે બદલ સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.